राघवेश्या नमोताय जाते बहे हंताति महां करि मंगल करियो महा ग्रंथ फलन को जाते मिले समाज सब पावे निज पद बहुविधि में त्याग नहीं मलिन थया निज भाव अभाव ताये तुनो सहज रूप दर्शन आत्म रूपयनुपमय अद्भुत यानखि भव सिंधु तरो आत्म श्री मोक्षमा प्रकाशक ग्रंथ से 5मा अधिकार पर स्वाध्याय चाली રહ્યો છે पेज नंबर 154 बराबर છે 154 ગુરુનું અન્યથા સ્વરૂપ શ્વેતંબર મતમાં ગુરુ સંબંધી જે ભ્રાંતિ છે એના સ્વરૂપ સંબંધી જે ખોટી માન્યતા છે એની ચર્ચા અહીંયા ચાલી રહી છે એમાં ગઈકાલે અહીંયા આહાર સંબંધી વાત ઉઠાવી હતી કે ઘર ઘર યાચના કરે આહાર માટે એ તો લોભના કારણે છે અર્થાત પાપ છે ત્યાંથી ફરીથી વાંચીએ છે વળી ઘર ઘર યાચના કરી આહાર લાવવો તેઓ ઠરાવે છે એક પ્રકારથી એમને ગુરુના સ્વરૂપમાં આ સામેલ છે અને ઘરે ઘરે યાચના કરી એને આહાર લાવવો પણ પ્રથમ તો એ પૂછીએ છીએ કે યાચના ધર્મનું અંગ છે કે પાપનું અંગ છે તો જો ધર્મનું અંગ છે એમ કહેશો તો જે બધા યાચના કરી અને પેટ ભરે છે એ બધા ધાર્મિક થઈ જશે है ना तो बाकी શું રહ્યું કે પાપનું અંગ થયું તો જો પાપનું અંગ છે એ મુનિને કેમ સંભાવે એક તો આ તોડ આપ્યો હતો પંડિતજી કે અગર જો એ પાપનું અંગ થયું અને મુનિરાજ જે કેવા છદ્મસ્તમાં જીવ છે કે જેમને સર્વ પાપોનો ત્યાગ હોય એમના જીવનમાં પાપ પરિણામ કે પાપ પ્રવૃત્તિનું લેશ માત્ર બી સદભાવ નથી હોતો પાપનો ઉદય હોઈ શકે પણ પાપ પરિણામ કે પાપ પ્રવૃત્તિ ના હોઈ શકે બરાબર પાપનો ઉદય તો આવે પૂર્વનો જે બહારમાં એ પ્રકારના જે આવે પરિસરો આદિ અને જો અહીંયા શું કહે છે આગળ તો પંડિતજી જયારે તોડ આપે છે કે એ આચના એ પાપ છે ચિંતા નહીં કરતા આગળ એની સિદ્ધિ કરશે આજે જ થશે તો એમના તરફથી એક ઓર તર્ક મૂક્યો છે એ લોકો ઓર એક લોજિક આપે છે કે લોભ વડે કંઈક ધનાદિ ચાહે તો તમે એને યાચના કહો ભિખારી કહો પરંતુ આ તો ધર્મ સાધન માટે કે શરીરની સ્થિરતા માટે આહાર લે છે યાચના કરે છે તો એમાં લોભ ક્યાં આવ્યો પ્રશ્ન એ છે બરાબર છે તો એનું સમાધાન જબરજસ્ત છે ગઈકાલે સમાધાન આપણે વાંચ્યું હતું આજે ફરીથી વાંચી આહારાદિક વડે તો ધર્મ થતો નથી પહેલા ધર્મને આહાર સાથે કોઈ સંબંધ નથી પણ શરીરના સુખને અર્થે અતિ લોભ થતા યાચના કરવામાં આવે છે ટૂંકમાં અહીંયા ગઈકાલે આપણે દિગંબર મુનિરાજ જે આહાર માટે નીકળે છે એને અહીંયા આપણે સ્વરૂપ બતાવ્યું હતું
કહી શકે કોઈ કે દિગંબર મુનિરાજ તમારે ત્યાં પણ આહાર લેવા નીકળે છે, તો એક ત્યાં આપણે સિદ્ધાંત બાંધ્યો હતો કે એ પ્રસંગમાં દિગંબર મુનિરાજના આહારના પ્રસંગમાં યાચક ગ્રહસ્થ છે અને અહીંયા યાચક સાધુ છે, એ અંતર છે. એની પૂરેપૂરી નવધા ભક્તિને આપણે યાદ કરી હતી, એની સિદ્ધિ કરી હતી કે ક્યારે બી કોઈના ઘરમાં ડાયરેક્ટ ડોરબેલ બજાવીને ડાયરેક્ટ ઘૂસીને આહારની માગણીની વાત નથી. એ તો બાકાયદા કોઈ કલશ લઈને મંગલ દ્રવ્યો હાથમાં રાખીને દરવાજા આગળ ચક્રવર્તી જેવા જીવો પણ શુદ્ધ કપડા એને એ પ્રકારે એમનું સ્વાગત કરવા ઊભા હોય અને એ પણ એમની વિધિ મળે અને વિધિ મળ્યા પછી બી કોઈ સામે એમની ભક્તિમાં કોઈ થોડીક હિંતા દેખાય તો મુનિરાજ એમ માને છે કે આને આહાર આપવામાં પીડા છે, આહાર આપવામાં કદાચ મજબૂરીથી આપી રહ્યો છે કે એમાં એને અંદરમાં આકુરતા છે, તો આહારમાં ન આવે અને ચાલ્યા જાય જંગલમાં. એટલે એવી જાતિની ઘણી ચર્ચાઓ ગઈકાલે કરી હતી. તો કહે છે કે એટલા માટે તું એમને અહીંયા નહીં લાવવો છે. એ તો એમનું જે જીવન છે એ તું વિચાર પણ નહીં કરી શકે. અને હા, એટલો અંદરમાં ક્ષુધાનું વેદન છે તો આહાર લેવા તો ઉતરે છે, પરંતુ એટલી પણ આકુરતા નથી કે યાચના કરી અને આહાર લે. યાચના કરવી એ શોભા નથી. અને બે ગ્રહસ્થ હોય તો પણ એકબીજા પાસે માગવા માટે સંકોચ કરે ને. તો આ તો ગુરુદેવસિંહ તો કહે છે કે કેવડીના કેળઈતા, કેવડીના જ્યેષ્ઠ પુત્ર કેવડીની તળેટીમાં ઊભા હોય, હમણાં હાલ ચલતા ફરતા સિદ્ધ, અને એ જ્યારે આહારની યાચના કરે એ કેવી રીતે સંભાળે? જ્યારે ગુરુદેવ શ્રી સ્વયં એને સારો જીવન અંગીકાર કરીને કહે છે કે અમે રોટલા માટે ઘર નથી છોડ્યું, તો જેને ત્રણ ચોકડી કસાયનો અભાવ થઈ ગયો હોય એની આહારની વૃત્તિ પાણીમાં ખેંચેલી લકીર જેવી હોય છે. અને એ પણ જ્યારે પ્રસંગ કે ઉદય આવે તો એટલી બધી પદ્ધતિથી વિધિથી ઉતરે છે આહારમાં કે જાણે આહાર ક્યાં લેજ છે એમ કહી શકીએ. ખ્યાલ આવે છે તમને આખી વાત? તો અહીંયા કહે છે કે અતિ લોભ થતા યાચના કરવામાં આવે. ટૂંકમાં એક વાત સિદ્ધ કરી કે યાચના કરી અને કોઈ વસ્તુ ગ્રહણ કરવામાં આવે કોઈ બી ફિલ્ડમાં, ચાહે ભોજન હોય, વેપાર હોય, ગ્રસ્ત જીવનના કેટલા બી, તો લોભ વગર સંભવ નથી. યાચના કરીને પણ એ વસ્તુ માગે અને પૂર્તિ કરે તો અતિ લોભ કશાયનો ઉદય સમજવો, એમ કહે છે. બાકી સારી વાત છે, કોઈની પાસે માગવું એ સારી વાત છે. એને બાજુમાં પડોશમાંથી લીંબુ લાવવું કે દૂધ લાવવું, આપણે શું કે રહેવા દે, જે છે એમાં ચલાવ, સારી વાત નથી. પેલાને ખબર છે કે આને લીંબુ ન લઈ શકે એવી પરિસ્થિતિ થોડી છે એને, પરંતુ તાત્કાલિક વ્યવસ્થા ન હોય તો પણ આપણે શું કહીએ? નહીં ચાલી જશે, તું નહીં લાવ. સમજમાં આવે છે આખી વાત? પણ અંદરમાંથી ગદતા હોય, ભોજનની કે લોભ હોય તો પછી માગી લે. જો અતિ લોભ ન હોય તો પોતે શા માટે માગે? લખ્યું છે ને અહીંયા, તે આપે તો આપે, ન આપે તો ન આપે. એટલે એ તો મુનિરાજ તો નીકળે છે એમના સમયમાં વિકલ્પમાં, કોઈ આપે તો આપે, ન આપે તો ન આપે. ન આપવા વાળા પર દ્વેષ નહીં અને આપવા વાળા પર રાગ નહીં. રાગ દ્વેષનું તો કોઈ કામ નહીં. આજે ચતુર્ગુણ સ્થાનમાંથી રાગ દ્વેષનો નિષેધ કર્યો દ્રષ્ટિ અપેક્ષાએ આજના પ્રવચનમાં. રાગ દ્વેષ છે જ નહીં. કેમ? કેમ કે એને સ્વભાવ તરીકે અનુભવ કરતા જ નથી. સમ્યક દૃષ્ટિ આજે આવ્યું પ્રવચન રાગ હોવા છતાં, રાગ કરતો હોવા છતાં એવું લખ્યું, કરતા થતો નથી. કેમ કે એને કરતા એટલે કર્તવ્ય માનતો નથી, એને સ્વભાવ અનુભવ કરતો નથી.
એટલે એને રાગ છે જ નહીં. અનંત સંસારનો બંધ કરે એવો રાગ નથી, અને અલ્પ બંધ કરે એવા રાગને સમેસાર જેવા ગ્રંથો એને રાગ ગણતા નથી. આવ્યું કે નહીં? આખું સ્વરૂપ છે. કેમ ગણતા નથી? કે જેને રાગને વિભાવને સ્વભાવનો ભેદ થયો, રાગની સામે જોવાની જેને દાનત જ નથી, એને ભૂમિકામાં આવવા વાળા રાગને એ જ્ઞેય તરીકે અનુભવતા હોય, એને રાગ છે એમ કેમ કહેવાય? એને બહુ જ ઔપચારિકતા હોય છે, ન હોવા બરાબર છે. એટલે ગૌણ કરીને નિષેધ કરવાની પદ્ધતિ છે. ઘણી બધી બાબતોને જુઓ. આગળ શું કહે છે? અતિ લોભ થયો ત્યાં જ પાપ થયું અને મુનિ ધર્મ નષ્ટ થયો. તો બીજો ધર્મ શો સાધશે? બે વસ્તુ કહી. અતિ લોભ થયો, સાંભળજો, આના પર હવે આખું પેજ ચાલશે. અતિ લોભ થયો એટલે પાપ થયું. એમાં શું પાપ થયું? ચિંતા નહીં કરવામાં 5 પાપની સિદ્ધિ કરવા વાળા છે પંડિતજી. જે આહાર માંગવા જાય, એને યાચના કરે, એમાં 5 પાપ ગર્ભિત છે, એ સિદ્ધ કરવા વાળા છે. એક તો પાપ થયું અને મુનિ ધર્મ નષ્ટ થયો. તો કેમ ધર્મ નષ્ટ કેવી રીતે થાય? બે વસ્તુની સિદ્ધિ કરી છે. એના પહેલા જબરજસ્ત એક લોજિક મૂકે છે, અહીંયા પૂર્વ પક્ષ મૂકે છે સંપ્રદાય વાળા. શું કહે છે જો? ત્યારે તે કહે છે કે તે એટલે સંપ્રદાય વાળા, મનમાં તો આહારની ઈચ્છા હોય અને એ આચે નહીં, તો તે તો માયા કસાય થયો. સાંભળજો, હવે ઘુસાડે છે કે તમે અતિ લોભ કસાય સિદ્ધ કરી ને યાચનામાં, તો કહે છે કે મનમાં આહાર લેવો હોય અને આહાર લેવા યાચે નહીં, માગે નહીં, તો પછી એ તો શું થયું? માયાચારી થઈ ને. એક તથા યાચનામાં હિંતા થાય છે, વાત સાચી છે, ચલો યાચનામાં હિંતા થાય છે, પણ તેથી ગર્વ વડે યાચે નહીં. કોઈ હીન લાગે, કોઈ હીન સમજે અને મને કોઈ કેવું માનશે એમ અભિમાન કરીને યાચે નહીં, તો કઈ કસાય થઈ? માન કસાય થઈ. આ કોણ કહે છે? આ વાત બરાબર છે? અરે આ તો એ કહે છે કે એમાં માયા કસાય ને માન કસાય થઈ. સીટી વાગે છે. થોડોક જ પોઈન્ટ ઓછો કરજો, બાકી માઇક બરાબર છે આજે. તેથી ગર્વ વડે યાચે નહીં, તો તે માન કસાય થયો. તેથી આહાર લેવો હતો તે માગી લીધો. એને જેમ બાળકને અંદરમાં ભૂખ લાગી, એને ક્ષુધાનું વેદન થયું, તો મા પાસે આહાર માગી લીધો. તો એમાં શું યાચના થઈ ને એમાં ક્યાં લોભ આવ્યો ને એમાં મુનિધર્મ ક્યાં નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો? ક્યાં એ વાત આવી? એમ કોણ કહે છે? સંપ્રદાય વાળા તરફથી આ એક લોજિક છે, એ તરફથી એક પૂર્વ પક્ષ છે. તો એમાં વળી અતિલોભ શું થયો અને એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો તે કહો. બતાવો, તમે સિદ્ધ કરીને બતાવો. મુનિધર્મ ક્યાં એમાં લજવાય છે, કેમ થાય છે? જોરદાર ઉદાહરણ આપ્યું છે, જુઓ બહુ, અને આગળ સિદ્ધાંતથી સિદ્ધિ કરશે. જેમ કોઈ વ્યાપારીને કમાવાની ઈચ્છા મંદ છે, બરાબર છે? શું કહ્યું? કમાવાની ઈચ્છા તો છે પણ મંદ છે. એવી ઈચ્છા નથી કે રોડ પર જઈ જઈને ગ્રાહકને પકડી લાવે. ખ્યાલ આવે કે નહીં? વેપારની એવી તીવ્રતા નથી કશાય. થાય છે ને અત્યારે તો બાજુવાળા દુકાનમાંથી પકડીને લઈ આવે, તમને ના લેવું હોય તો લઈ જાય. તો કે એવી જાતિની કશાય નથી કોઈ વેપારીને. મંદ છે. તે દુકાન પર તો બેસે છે, એટલે મન કસાય છે એટલે દુકાન પર તો બેસે છે. મનમાં વેપાર કરવાની ઈચ્છા પણ છે, એટલે તો દુકાનમાં શું કામ આવે? સાંભળજો, પેલા આહાર સાથે ગોઠવશે. પરંતુ તે વસ્તુ લેવા દેવા રૂપ વ્યાપાર માટે કોઈને પ્રાર્થના કરતો નથી. હે ને? વેપારનો રાગ છે પણ એ હદનો નથી કે કોઈને હાથ જોડે, કોઈને પ્રલોભન આપે, કોઈની સેવા કરે, કોઈની ઈચ્છા પૂર્તિ કરે અને વેપાર કરે. એવો એ રાગ વેપારનો નથી. ના ખ્યાલમાં આવ્યો? બધું કઈ દીધું. અત્યારમાં ચાલે છે ને લોકો. રજનીભાઈ, ખ્યાલ આવ્યો? કમાવા માટે શું કરે છે? વેપારીની ઈચ્છાઓ પૂરી કરે, સાત વ્યસનોની પૂર્તિ કરાવે, પ્રલોભન આપે, શું ને શું ના કરે. પુણ્યના ઉદયથી મળે છે એને ખબર નથી, અને મળે તો એનાથી સુખી થતું નથી એને ખબર નથી. ખ્યાલ આવ્યો? આ વાત તો પેટન્ટ છે મોક્ષ માર્ગની. ખ્યાલ આવ્યો પ્રફુલભાઈ? એને કોઈ એમ કે મેં
બરાબર વેપારીને મુંબઈમાં આવ્યો તો એટલો સાચવ્યો એટલે એને બહુ મોટો ઓર્ડર આપ્યો. સાચવ્યો એટલે શું? એને બહુ ગંદી ઈચ્છાઓ પૂરી કરી, પાપ કર્યા. વેપારે પાપ છે ને, આ તો અતિ પાપ છે. પહેલા કે પણ કે પુણ્યના ઉદયથી મળે છે, કે પુણ્યના ઉદયથી મળે છે, પણ મળે છે એમાં સુખ નથી. એટલે તારું એ ડિપાર્ટમેન્ટ જ તું કેન્સલ કરી નાખ. ગજબ છે. એટલે આજે વેપારી છે તો કે મંદ કસાય છે વેપારની. દુકાને જાય છે, દુકાન ખોલે છે, માલ આપે છે, પૈસા લે છે, બધું દેખાય છે, પણ માલ વેચવા માટે એ ગ્રાહકોને પ્રાર્થના કરતું નથી, હાથ જોડતું નથી, યાચના કરતું નથી. ખ્યાલ આવ્યો? અને એવું નથી કે એને કોઈ બહુ પૈસા થઈ ગયા છે, સાંભળ્યું? એવું નથી કે એને હવે જરૂરત નથી. એવો વ્યક્તિ ને એને કશાય મંદ છે ને. બહુ જેની પાસે ઘણું હોય પણ કશાય તીવ્ર હોય તો પણ એ એવા કામ કરે છે. સમજી લો, આ તો ઉદાહરણ છે, તો ઉદાહરણ છોડીને હું ઘણી વાત કરવા માંગ્યો છું. ભાઈ ટુકડીમાં આવે છે કે બહારમાં ઘણું હોય સહયોગમાં, પણ ઓર અંદરમાં લોભ હોય, લોભ હોય, લોભને થોભ નથી. એને 7 પેઢી સુધી ખૂટે નહીં એવું હોય તો લોભ તો પણ લોભ તો એટલો અનંત છે, એને અનંતાનુબંધી છે કે એને હજુ એમ ભલે એને મગની દાળ ને રોટલી જ ખાતો હોય, ડોક્ટરે કહી દીધું હોય, એને કશું ના હોય એમ બધું એમ, તો પણ એને બધું ચાલે છે. અહીંયા તો બીજી વાત કરવી છે. અહીંયા તો પેલા આહાર સાથે સરખાવું છે ને, એને સાંભળજો, પ્રશ્ન ભૂલી નહીં જતા. એને શું પ્રશ્ન કર્યો છે કે તમે યાચના કરીને આહાર લેશે તો એને અતિ લોભમાં તમે ઠરાવ્યું અને એમાં મુનિધર્મ પ્રભષ્ટ થાય છે કહ્યું. પણ અહીંયા કહે છે કે એ તો ઉપરથી અમે તો એવું સમજીએ છીએ કે આહારની ઈચ્છા હોય અને કોઈને કહે નહીં, માગે નહીં, હે ને, તો એ તો માયાચારી થઈ. છુપાવે તો માયાચારી થઈ, અને અભિમાન અને મહાનતા દેખાડવા માટે કરે તો માન કસાય થઈ. એને ભૂખ તો છે પણ કોણ માગે, ખરાબ લાગશે, શું કહેશે દુનિયા. તો પછી કે નહીં, મારે કઈ ભોજનનો ઈચ્છા નથી, આ તો સમાજે બોલાવ્યો ને એટલે હું આવ્યો છું. અને એમ કરીને ઘણું બધું થઈ ગયું. હવે શું વાત કરે, બહુ દર્દ થાય છે. એને એવા સટ્ટરસના વ્યંજનો આહારમાં આવવા લાગ્યા કે જે સામાન્ય શ્રાવક બી સેવન ના કરે એવું આહારમાં ઓરવામાં આવવા લાગ્યું છે. એ તો આખું પાનું ખોરવા જેવું જ નથી અનિલભાઈ. એના આહારમાં આહાર ખ્યાલ છે ને, આહાર આમ લે ભાઈ, આમ અને એક વાર જોઈ જોજો આમ પાણી પડે કે ના પડે. ઘરે આજે ટ્રાય આ માકડી માંડવાની જોઈ લીધું, પછી આમ લે, પછી અહીંયા આમાં કેટલું રહે. અને તમે ભલે 4 શાક બનાવ્યા હોય, પછી આમ શોધે, પૂરા કોળિયાને શોધે એટલે જોવે, ચેક કરે, અને પછી લે. પાણી બી આમ લે, દાળ બી આમ લે. બહુ હા, એ તો બહુ હાયર સાઈડ છે. પ્રમાદ થાય એવું ભોજન ના લે, ઊંઘ આવી જાય એવું ભોજન ના લે. એ તો બહુ બધી બાબતો છે. આગળ 6થા અધિકારમાં એ સારું કર્યો છે, એટલે શું આપણે છોડીશું નહીં કાંઈ. તો પેશન્સ રાખજો તમે. 5મો અધિકાર શું કામ લો છો એવું લાગ્યું તો આજે એવું લાગ્યું ને બરાબર લીધો એ ભાઈ ખ્યાલ આવે છે. જો ક્યાં હતા, ક્યાંથી હતા? હા, ત્રીજો કરે. હા, એ ઉદાહરણ ચાલે. ક્ષરક્ષમનું આવું છે કે દમ નથી, કર્મનો રસ છે. તો એ હવે માની લો કે એ ઉદાહરણ આપે છે કે હા, પ્રશ્ન યાદ કરાવતો હતો તમને કે પ્રશ્ન એ છે કે એમાં કોઈને છુપાવે તો માયાચારી થઈ ગઈ, અને અભિમાનથી પછી એ મહાનતા દેખાડવા કોઈ યાચે નહીં તો માન કસાય થઈ ગઈ. ઉપરથી એક તો માયાને માન કસાય થઈ ગઈ. તો તમે કેવી રીતે કહો છો કે અતિ લોભ નહીં થાય? તો ઉદાહરણ આપે છે કે કોઈ વ્યક્તિ, કોઈ વેપારી
એ વેપારનો મંદ રાગ હોય, દુકાને જાય બેસે બી ખરો, એને દુકાન ખોલે બી ખરો, માલના ભાવતાલ બી કરે, બતાવે, પરંતુ કોઈ ગ્રાહકને એ યાચના કરીને માલ ન વેચે, પ્રાર્થના ન કરે, હાથ ન જોડે, બરાબર છે. સ્વયં કોઈ આવે એટલે બોલાવા બી ન જાય, દુકાન ખોલી છે, આવે અને પોતાની વિધિ મળી જાય, એટલે વિધિ મળી જાય એટલે એનો ભાવ બરાબર છે એ પ્રમાણે એને મળી જાય. પેલો 1 રૂપિયો ઓછો કે તો કોઈ એવો રાગ નથી કે ઓછો કરીને સેલ વધારી દેવું, કાંઈ નહીં, બરાબર છે. ખ્યાલ એ સમજાવે નહીં ક્વોલિટી વોલિટી આ છે, તો આ સમજાવે નહીં તો એ અહંકારી છે, હે ને? અથવા એવું કોઈ ઢોંગ કરી રહ્યું છે કે મારે ધંધો કરવો છે પણ નથી કરવો, હે ને? એવું કોઈ ઢોંગ કરતો હોય કે ધંધો તો કરવો છે પણ નથી કરતો, મને ગરજ નથી એવું બતાવે છે, અરે એને રાગ મંદ છે. ખ્યાલ આવે તમને પકડ? અગર જો એને અંદરમાં તો બહુ ઈચ્છા છે વેપારની, પણ ગ્રાહકને એવું લાગવું ના જોઈએ કે અમને ગરજ નથી, આપણી પ્રેસ્ટીજનો સવાલ છે, હે ને? તો એ ન લગાવવું, એ છુપાવવું, એ માયાચારી, અને આમ ભાઈ અમને કોઈ એવી પડી નથી, મહાનતા બતાવી એ માન કશાય. પણ એ એવું હોય અંદરમાં તો બરાબર છે, પણ અહીંયા કયો વેપાર લીધો છે? એવો નથી લીધો કે જેને વેપારનો રાગ જ બંધ છે. તમે સમજો, તમને એમ લાગે કે સરળ ઉદાહરણ છે, પણ એમાં કેટલી અંદરમાં વાત છે. એવો વેપારી લીધો છે મહેન્દ્રભાઈ કે એને રાગ મંદ છે, વેપારની એને અંદરમાં એટલી વાસના જ નથી. એ જે શું કામ એમ કરે? એમ સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય તો વેપાર કરે, તો ત્યાં તેને લોભની મંદતા છે, પણ માયાને માન નથી. માયા માન કસાય તો ત્યારે થાય જ્યારે છળ કરવા અર્થે, પોતાની મહાનતા અર્થે એવો સ્વાંગ તે કરે. આવ્યું ને? માયાચારી તો ક્યારે કહેવાય? એને જો એવું નથી કે ભાઈ અમે ના, અમારે તો વિતરાગી થઈ ગયા છે, અમે તો આ તો આવી ગયા છે, દીકરો નથી એટલે આવી ગયા છે, અને આજે 12 બેને બાકી મને કોઈ આમ કોઈ વેપાર નતો, હવે મને સામું જોવાનો ભાવ જ નથી. એ તો કે એવું કઈ બતાવતો હોય અંદરમાં, આમ તો બધું હોય. ઘેર બેસીને 10 ફોન કરતો દીકરાને, ગ્રાહક કેટલા આવ્યા, આજે કેટલો વકરો થયો, અંદરમાં તો ઘણું હોય. આપણે દુકાન નથી જતા તો એવું થોડી છે કે દુકાનનો ભાવ નથી જીતતું ભાઈ. ભલે આખા તમે તમારા જેવો કોઈ વિશેષ મન કસાય હોય, આખા વર્ષે ના પૂછે, પણ માર્ચમાં તો પૂછો ને કે બેટા શું છે આ માર્ચ આજે લાસ્ટ, હે ને? એટલે અંદરમાં પડ્યું હોય ને ભાઈ, રાગ હોય ને, મંદ હોય, એવી તીવ્રતા વાળો ક્યારેક ના હોય કે ભાઈ રોજ પૂછે ને રોજ ક્લેશ કરે, એવું ના હોય. પણ રાગ જતો રહ્યો એવું નથી. અને આ તો એવો જીવ છે એટલે હું કોઈ એવી જાતિની પછી એમ કે નહીં તું વધારે ધ્યાન આપજે, આ વખતે બેટા તારે થોડું ઓછું કમાઈ થઈ છે સંકિત, તું થોડું પ્રવચનમાં થોડું તું હવે કટ કર અને તું ધંધા પર જલ્દી જા, અને કોઈ બે ઘર આવી એ બધી કશાયની તીવ્રતા વધવા લાગી. આ રીતે થતું હોય હે ને? હમણાં સંસારનું બેઠું હતું ટેબલ પર, મેં કીધું જો વેપાર છે ને કે તત્વ જ્ઞાન ના હોય ને, આમ ના જ કહીને આવે એટલે મને મગજમાં કે તારી પાસે વારંવાર ક્યારેક મને ધંધાની વાત બહુ પૂછપૂછ કરે, તો હું કહું કે જો બેટા ધંધાનો વિકલ્પગ્રસ્ત જીવનમાં આવે છે, તો તારી પાસે 1000 કરોડ બી થઈ જશે ને, પણ આ તત્વ જ્ઞાન નહીં હોય ને તો તું સુખી નહીં થાય. અને તારી પાસે કાંઈ નહીં હોય ને તો પણ તારા અભ્યાસ હશે ને તારી પાસે, તો તું બહુ આનંદમાં રહીશ. એટલે મેં આ કહ્યું, હમણાં શાસ્ત્ર સામે કહ્યું, મેં કહ્યું કે જો એટલા માટે હું ગ્રસ્ત જીવનને વેપાર હોવા છતાં પ્રાયોરિટી આમાં આપું છું. આ મુખ્ય છે, અને જેટલો રાગ આવે છે તે પ્રવૃત્તિ છે, મજબૂરી છે, સમજ, હે ને? બાકી કોઈ મતલબ નથી. જેને ઘણા સહયોગ ને ઘણું ધન થઈ જાય છે તો એને લઈને કોઈ આકુરતા મળતી દેખાઈ હોય તો બતાવો. આકુરતા મટવા પાછળ તો તત્વ અભ્યાસ, તત્વ નિર્ણય છે. બરાબર છે? સ્ટેટમેન્ટ મારું ઓર વધે, ઓર એને ક્લેશ કરીશ તું ને કેટલું શાંતિ છે. જો કાંઈ નહીં, આવ્યું ગયું જાય, ઠીક છે, કશું નહીં, થોડું કશાય રાગ છે તો વિકલ્પ રહે છે, બાકી કોઈ એને લઈને કોઈ મારું જીવન છે એવું જ્યારે આપણને અંદરમાંથી ભ્રમ તૂટી જાય તો પછી એટલું ઔપચારિક થઈ જાય છે. ભલે હું એમ નથી કહેતો સમ્યક દર્શન થાય પછી, સમ્યક દર્શન પહેલા, ખાલી સમ્યક દર્શનનું રિહર્સલ,
જે ડ્રામા કરવાનો એનું અંતિમ રિહર્સલ કેવું હોય? સમ્યક સન્મુખ. ખ્યાલ આવે છે ને? આપણે જે ફાઇનલ તમે જ્યારે બાળકોને કરાવો ડ્રામા, તો એનું જે લાસ્ટ વાળું રિહર્સલ જેવું હોય ને, એઝ ઇટ ઇઝ હોય ને, એ ટાઈપનું જીવન થઈ જતું હોય છે. તો બાળકોને આટલું કહેવું, બહુ દોડધામ કરતો હોય તો જરા એને બેટા શાંતિ રાખ, કાંઈ નથી આમાં. આવે છે એક રીતે જો. તો અહીંયા કહે છે કે એમાં માયા શું થઈ? એ દુકાનમાં આવ્યો છે, બેઠો છે, અને એને એટલી ગરજ નથી, એટલે એટલો રાગ નથી કે હાથ જોડીને ગગરીને વેચે. તો એમાં હા સ્વાંગ કરતો હોય, એવી જાતિનો ઢોંગ કરતો હોય, ખાલી સામેવાળાને બતાવવા માટે કે બરાબર છે, પ્રભાવિત કરવા માટે, તો વસ્તુ જુદી છે. પણ આ તો એને એવું કશાય નથી. બરાબર. હવે આગળ જો આ ઉદાહરણ આવે સિદ્ધાંતમાં, હજી લાસ્ટ લીટી લખી છે, પણ સારા વેપારીને એવું પ્રયોજન હોતું નથી, તેથી તેને માયામાન કહેતા નથી. તેમ હવે આવી જાઓ, તેમ મુનિને જે આપણા પર કહ્યું હતું ને, આહારાદિકની ઈચ્છા મંદ છે. હવે તેઓ આહાર લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઈચ્છા પણ છે. ક્યાં છુપાવે છે? ઉતરે છે ને આહારમાં છુપાવતા હોય. અને એવું કોઈ આપણે કોઈને ખાનગીમાં કહી રાખીએ કે 4 જણ 5 જણ જરા મને બધા આવીને બોલાવજો, એટલે દુનિયાને એવું ના લાગે કે મારે ભોજન લેવું છે. અને આ બધું ચાલતું હોય, તમને ખબર નહીં હોય. તમે જરા નજદીક જઈને રહેશો ને તો તમને એવું લાગે, બહુ સાથે રહ્યા પછી ઘણો બધો ખ્યાલ આવે છે કે કેવી કેવી જાતિના આપણને આદેશ મળતા હોય છે. અને આ તો શ્વેતાંબરોમાં સંપ્રદાયોના ગુરુઓની સાથે નજીક રહો તો તમને એમ થાય કે આના કરતા એને 5 દિનના ભોગ વાળો ગ્રહસ્થ સારો, એવું તમને લાગે. એને હું બધે ટચ કરેલું છે એટલે તમને આ સ્પષ્ટ કહું છું. કોઈ દમ નથી, બધું કાંઈ દમ નથી. ઠીક છે, 2-4 કથનો આવડી જતા હોય, ક્યારેક કોઈ કશાયની બનતા હોય, કોઈ વિષયમાં હોય, ઠીક છે, ચલો અસ્તુ. હવે તેઓ આહાર લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઈચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા નથી, એ સારો કરતા નથી. બદલ 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 ને આમ ઉભા ને પછી એમ ખબર છે તમારી કરે એમ નહીં, ઠીક નથી. એ મુનિ પણ જ નથી, ચાલે આ જાય હે, ઠીક નથી. આમ 5 બદામ ધારી હોય ને તમે 3 રાખી હોય તો આમ આમ કરો, 2 આમ રાખો, એવું ના હોય. એ પ્રાર્થના ના, તે ના કરતા આવી જ જાવ ને, પછી કહી દો કે આજે તમારે ત્યાં જમવાનું શું તો એ દુનિયા તો મુનિ માનવા તૈયાર છે, કપડા વાળાને મુનિ માનવા તૈયાર છે, તો ક્યાં પ્રોબ્લેમ છે? તો એ સંપ્રદાય બીજો થઈ જશે ભાઈ. આખો ધર્મનું સ્વરૂપ બદલાઈ જશે. એની સાથે ધર્મને ડાયરેક્ટ ભલે સંબંધ ના હોય, પણ વિતરાગીઓ હોય, એને બહારનું જીવનચર્યા જો એનાથી વિરુદ્ધમાં ના હોય, અંદરમાં આટલી વિતરાગતા હોય 3 ચોકડીના ભાવવાળી, એનાથી તો બાહ્યમાં શાસ્ત્રમાં કહેલું હોય એથી વિરુદ્ધ જીવન ના હોય, હેને? અને છતાં બી મહાનતા બતાડવા માટે મુનિ ઠરાવે અને ગાદીથી કહી દે ને ભોળાજીઓ જય જયકાર કરી નાખે, તો કહે છે કે તને ખ્યાલ નથી, તું ધર્મની વિરુદ્ધમાં એક નવો સંપ્રદાય મત ખોલી દીધો, તને ખ્યાલ નથી તું શું કરે. હા, બહુ ગુરુ છે જેવું છે ભાઈ રાજુભાઈ. તેમ મુનિને આહારાદિકની ઈચ્છા મન છે. હવે તેઓ આહાર લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઈચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા નથી. સ્વયં કોઈ આપે એટલે ખ્યાલ બોલાવે, આમ ગેટમાં આવીને પડઘાવે, હે ને, હે સ્વામી નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, હે ને, આમ અત્ર 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 તિષ્ઠ તિષ્ઠ, આવો આવો આવો, ઠરે ઠરો ઠરો, ઉભા રહો, આવો આવો આવો. અહીંયા તો કેટલી આમ તમને ખબર છે અંદરમાં જ્યારે શુદ્ધિદારી મુનિરાજ કે તીર્થંકર મુનિરાજ આહાર થાય તો 50 ચાર એ કરે છે દેવો, અને રત્નવૃષ્ટિ એ વખતે બી કરે. એટલો હર્ષ, ઓહો આજે મારા ઘરે સાક્ષાત ધર્મ આવે, સાક્ષાત, જેને રંચ માત્ર એક પરમાણુ માત્રની પણ અપેક્ષા નથી, અને તમારા ભોજનની એની ગરજ નથી.
है ने भोजन एक कण अंदर ग्रहण करे तो एनी सामे તમને આખો જીવ ધર્મ દેખાડીને ઘેર થઈ જાય એવા દર્શનનું નામ મુનિ દર્શન છે। બોલ્યા વગર ધર્મ દેખાડીને જાય, બોલ્યા વગર કઈ પણ કહ્યા વગર એનું જીવન જ પૂરું વિતરાગી છે, એનું જીવન જ દર્શનીય છે, ભજનીય છે, વંદનીય છે, અનુકરણીય છે। શું મુનિનું સ્વરૂપ છે હલાવે કે નહીં? મને જ્યારે જ્યારે મુનિના સ્વરૂપની વાત આવે પછી મને પછી રોકાવાતું નથી, કેમ કે મને એ સંબંધી બહુ વિચાર આપણે બનવું છે ને, આપણે પીછી કમંડલ લેવી છે ને। દીક્ષા લીધા વગર આત્મદર્શન પૂર્વક રાજુભાઈ દીક્ષા લીધા વગર આ સંસાર પાર નહીં પડે એને શું લખ્યું છે આમ મૂક ને તેમ મૂક ને બેટા આ વેચ ને હવે તારું તું હવે લગ્ન કરી નાખ ને તું હવે સંસાર માંડ ને અરે પીછી કમંડ લઈને વન જંગલમાં વિહરમાન કોઈ માથે બોજો નહીં કાંઈ નહીં એને એક વખત આમ મહેન્દ્રભાઈ ને કેવું છે આ સેજ વળી પાછા ઘરે જશું ને બેટા શું કર્યું ને શું ના કર્યું ને આનું ધ્યાન રાખજે ને આ ને તે ને આ ખવડાવો ને આ દવા પીવડાવો ને આ બરાબર કેટલું 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 શું છે અરે રે ગમલોકનો નાથ બહારના તુચ્છ કાર્યોમાં પોતાનો સમય ગવાવે અને મોક્ષનો ચાન્સ છોડી દે કે આ શોભતું નથી। હા અહીંયા શું કહે છે તે પરંતુ આહારના સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે, વિધિ એટલે એમને જે ધાર્યું હોય એ પ્રમાણે બહારના દેખાય અને સામેવાળાની પરિણામો વાંચી લે અને આપણા જેવા જીવને ખબર ના પડે કેમ કેમ પ્રભુભાઈ આજે શું છે આમ કઈ પ્રોબ્લેમ છે બોલ્યા વગર નથી કહેતા ફેસ જોઈને ફેસ અડી એ તો વિચક્ષણ જ્ઞાની છે અને પ્રવૃત્તિ કરતી પરિણામોનો ખ્યાલ આવી જાય અને થોડું પણ કોઈ દુઃખ થતું હોય તો વિધિ ન મળી કહેવાય। સામેવાળા જીવને થોડો પણ આકુરતા વાળું લાગે અને એક બાળક રડે, બાળકની માતા આહાર આપવા આવે તો કેમ ના લે? કેમ કે તું તારા બાળકને છૂટું પાડીને જો સંસારનું સ્વરૂપનું એને બરાબર ખબર છે, એક માતાને પણ બાળકથી જુદી કરીને હું મારો આહાર લઉં એટલો રાગ મને નથી, સમજમાં આવે છે? ઘોડિયામાં બાળક રડે તો મુનિરાજ બહાર નીકળી જાય, છોડી દે ચોકો, હાર અંજલિ છોડી દે, ખ્યાલ આવે? તો અભિમાન છે આ એને એમ બતાવવા માંગે હું મહંત છું એમ બતાવવા માંગે તો માન કસાય છે, પણ અંદરમાં એટલી મૃદુતા હોય છે કે એક બાળક રડે અને બેન મને આહાર આપે, મારા આટલા એક રોટલીના ટુકડા માટે બાળકને દુઃખ પહોંચાડે એવું ભોજન મને ન ખપે। વિચાર તો કરો ભાઈ, હું તમને સામાન્ય વાત કરું છું। ભગવાન આત્મા જેને પસંદ છે, ભગવાન આત્મામાં જે ડૂબેલા છે એવા જીવોનું બાહ્ય જીવન તો જો આવે છે, ભગવાન આત્મામાં તો સુવે છે, નિરંતર અંદરમાં રમે છે, એવા મુનિરાજને થોડી ભોજનની થોડી પરિણતિ આવી જાય તો એ પ્રક્રિયા પણ નિહાળવા જેવી છે અને દેવગતિના દેવો નિહાળે ને આશ્ચર્ય થાય છે કે ઓહો એને ત્યાંથી વૃષ્ટિ કરે છે રત્નની કે જૈન ધર્મની જય હો, વિતરાગ માર્ગનો જય હો, શરીરમાં આવે છે આખી વાત ગજબ છે। અને શાંતિથી વિચાર કરજો, હૃદય તમારું હર્ષિત થઈ જશે ઓહો। અને એક લિંગ જોઈને આપણને અને જંગલમાં જઈએ પછી એક ખોટા છે સાચા છે છોડ, હમણાં જંગલમાં ક્યાં નક્કી કરશો? કોઈ ફ્લેટમાં રહેતા હોય તો આપણને ભાવ ના આવે, પણ જંગલમાં વિચરતા હોય તો એ જે અર્યંતનું જે દ્રવ્ય લિંગ છે એવું લિંગ હોય તો એ લિંગ જોઈને આ બધું જે હું તમને કહું છું એ યાદ આવી જાય ને, એ યાદ આવી જાય ને અંદરમાં વિતરાગતાનું અંદરમાં આપણને પ્રભાવ છે, વિતરાગતાનું આપણું બી એમ છે અને કોઈ સ્વાદ લીધેલો હોય, કોઈ જીવ હોય સમય દૃષ્ટિ તો એ જીવને શું લાગે કે ઓહો એને આજે તો સાક્ષાત મોક્ષ માર્ગ મારા ઘરે છે, મારા ઘરે આવે છે ભાઈ। એટલે આત્મા બતાવવા વાળા જીવોનો મહિમા કેટલો હોવો જોઈએ એ છે।
મુખ્ય રૂપથી આ જે જ્ઞાનીઓની વાત છે, અન્યથા નહીં લેતા. એટલે કે જો તમે તમારું માન કરાવડાવું, ત્યારે હું ક્યાં બતાવું, હું તો કોઈ બતાવ્યું છે એ બતાવું છું. હલાવે કે નહીં, આપણી થોડી તાકાત છે આ બધી. શું કહે છે જો? હા, હવે પોતાની વિધિ મળે તો આહાર લે. ત્યાં તેમને લોભની મંદતા છે, પણ માયાવા માન નથી. માયા માન તો તું ત્યારે કરી શકે, તું ત્યારે આરોપ આપી શકે. આરોપ આપ્યો છે ને તમારા મુનિને બહુ, એમ કે માયાચારી છે. અરે શું માયાચારી થઈ એમને? એમને રાગ જ એટલો મંદ છે, હે ને? કોઈ છુપાવતા તો છે નહીં, નીકળ્યા છે એટલો રાગ છે. પણ એટલો રાગ નથી કે બસ કોન્ટેક્ટ કરી દે ભોજનનો કોઈની સાથે, કે નહીં હું આવું તો તું બરાબર આ રાખજે ને, આમ કરજે ને, તેમ કરજે ને, હે ને? એ રીતે એવું બોલક બોલ નથી અહીંયા. તો ત્યારે હોય કે જ્યારે છળ કરવા માટે, એવા મહંતતા માટે એવો સ્વાંગ કરે, પણ મુનિને તો એવા પ્રયોજન તો નથી, હે ને? તેથી તેમને માયામાન નથી. એટલે તું જે આરોપ આપે છે ખોટું છે. હવે જે અંતિમ અઢી લીટીમાં જે સિદ્ધાંત કહ્યો છે પંડિતજી, સાંભળો, બહુ મજા આવી જશે. જો એમ જ માયામાન થઈ જાય, જો એ રીતે તું કહે છે કે એ રીતે આહાર લેવા ઉતરે અને પછી એમાં ધારેલું હોય તો વિધિ મળે તો લે, નહીં તો જતા રહે, અને તું જ્યાં કહે છે તો કહે એમાં જો તું માન ને માયા ગણતો હોય તો કહે છે કે તું જે મન વડે જ પાપ કરે પણ વચન કાયાથી ન કરે તે સર્વને માયા ઠરે. સાંભળો, હું તમને આને થોડુંક બતાવીને કહું કેવી રીતે છે. માની લો કે જ્યારે બી કોઈ પાપ ઉત્પન્ન થાય તો પહેલા ક્યાં ઉત્પન્ન થાય? સીધી પ્રવૃત્તિમાં ના આવે, પહેલા મનમાં ઉત્પન્ન થાય. મન એટલે શું? આત્મા. મન એટલે મન એટલે આત્મામાં રાગ દ્વેષ પરિણામ થાય, હે ને? પહેલા કોઈ બી પરિણામ, કોઈ બી પાપ પરિણામ મનમાં ઉત્પન્ન થાય, બરાબર છે? અને પછી એમાં એટલી હદ ના થઈ જાય કે બરદાસ્ત ના થાય તો વચનમાં આવે, વચનથી એને પ્રગટ કરે, કોઈ બી પ્રકારનો રાગ લઈ લો. અને પછી વચનથી બી એનાથી બી વિશેષ તીવ્રતા આવે તો પછી ચેષ્ટામાં દેખાય. મારવાનો ભાવ પહેલા મનમાં ઉત્પન્ન થાય કે આને ખતમ કરવું છે, પછી વાણીમાં એ મારવાની વાત કરે, અને પછી હાથ ઉપાડે, અરે કશાયો હતો તો આ એ બરાબર. આ એક ક્રમ છે. પણ માની લો કે કોઈ એવો આપણને પાપ ભાવ આવી ગયો, એટલો મંદ આવી ગયો કે આગળ વધ્યો જ નહીં. માનો કે મને સિનેમા જોવાનો ભાવ આવી ગયો, ભાવ આવી ગયો પણ એટલો મંદ હતો કે પછી વાણીમાં દીકરાને કહું કે બેટા ક્યાં કયું ચાલે છે, ટિકિટ લાવજે, કે એવી જાતિનું રાગ વધ્યો જ નહીં કે મેં કહેવું પડે, તો પછી મેં કીધું જ નહીં. તો એમાં શું માયાચારી થઈ, હે ને? મને મન થયું હોય પણ દીકરાને એવું લાગે કે નહીં પપ્પા વિદ્વાન છે, આમ છે, તેમ છે, તો મારી પ્રેસ્ટીજ ખરાબ થશે ને હું પછી એને બતાવવા ન માંગુ તો માયાચારી થઈ. પણ એ મારો આગળ કશાય જેટલી મંદ છે કે એક સેકન્ડ માટે આવી ગયું, તો આવ્યા પછી આગળ ચાલ્યો જ નહીં, ભાવ આગળ વધ્યો જ નહીં, તો એમાં શું માયાચારી થઈ? અહીંયા એ કન્સેપ્ટ છે, ખ્યાલ આવે? એ રીતે એમને ભોજનનો ભાવ જ એટલો છે કે યાચના કરવા સુધી પહોંચે જ નહીં. સમજમાં આવે ને? એ છે. જો આગળ બીજું સિદ્ધાંત જ ચાલે છે. તથા કોઈ ઉચ્ચ પદના ધારક નિવૃત્તિના અંગીકાર કરતા નથી તો તે બધાને માન ઠરે. તું કહે છે એ પ્રમાણે, તો એમાં શું માન ઠર્યું? એટલે આ ખ્યાલ આવે તમને? હું સમજાવું છું. માનો કે કોઈ માણસને સદાચાર વાળું જીવન છે આપણું, અને એક મિત્ર છે કે એને થોડું દુરાચાર ને એવું જીવન હોય છે, તો આપણે એના જોડે ન હોટલમાં જમીએ કે ન એની સાથે કોઈ એમાં સાથ આપીએ, એમાં કંપની આપીએ, એમાં ન આપીએ, તો એમાં અહંકાર થયો. ભાઈ મને એ ટાઈપના ભાવ જ નથી, તો મારું જીવન જ એ રીતનું છે કે મને પણ એ કહે કે તું બહુ અભિમાની છે, આમ તો દોસ્ત છે, બહુ તું પ્રાઉડી છે, તો તું કંપની તો આપ, અમે તારા બધા જ કામમાં કંપની આપે છે, કે તું અમારા કામમાં કંપની આપે છે તો સારું છે, હે ને? આપણે શુદ્ધ ભોજન લેતા હોઈએ, મંદિર જતા હોઈએ, શિબિરમાં આપતા હોઈએ, તો એમાં કંપની આપી હોય 1-2 વાર, તો પછી શું કે જો તારા કામમાં કંપની આપીશું ને તો પછી તારે તું કેમ આવું, તું પ્રાઉડી છે, તારે અમારે તો એ ઠીક છે સોચ. તો કે એને અભિમાની કહેવાય, એને પ્રાઉડી કહેવાય, કે એને સદાચારી કહેવાય? સદાચારી કહેવાય ને કે ભાઈ એમાં મને એવી જાતિના કશાયો, એવી જાતિના પાપ પરિણામ મને પરિણામ જ નથી કે જેથી હું તને કંપની આપું, એને? તો એટલા માટે કે એવી કોઈ માન ઠરે નહીં. એટલે જે તું મુનિ ઉપર, અમારા મુનિ પર આરોપ આપ્યો કે ભાઈ એ આહારમાં ઉતરે પણ આ રીતે એકદમ ધારીને ઉતરે ને
નવધા ભક્તિ કરાવડાવે. અને નવધા ભક્તિ એમની નથી કરાવતા, વિતરાગ માર્ગની. સામેવાળાને વિતરાગ માર્ગનો કેટલો મહિમા છે એ જોવું. અને એટલો જો વિતરાગતાનો મહિમા ના હોય, માની લો કે પ્રભુભાઈ આપણે કોઈ રિલેશન નથી, માની લો કે લૌકિક વેવાય કે આ કે બરાબર, એક આપણે તમે શ્રોતા છો, હું વક્તા છું, સાધર્મી છીએ, બરાબર છે. હવે તમને આ સ્વાધ્યાયનો કે તમને આ વિતરાગ માર્ગનો મહિમા ના હોય અને તમે મને ભોજનમાં લઈ જાઓ, અથવા તમને ખૂબ મહિમા હોય, બરાબર છે, એટલે તમે બરાબર કગરીને ચલો ભાઈ તમે આવતા જ નથી, તમારા લાયક છે, શુદ્ધ કરીશું, લઈ ગયા. પણ તમારા દીકરાને કે બહુને મહિમા ના હોય તો એને બોજો લાગે કે ના ક્યાં લઈ આવે છે આ, ક્યાં લઈ આવે છે આ. સમજ આવે આખી વાત. એટલે નથી ઉતરતા નિરાશ ગમે ત્યાં. ભાઈ તમને લોજિક ખ્યાલ આવ્યો શું એની પાછળનું રહસ્ય છે? આ છે કે એમને સામેવાળાને વિતરાગતાનો મહિમા ના હોય, હે ને, બીજો કોઈ સ્વાર્થ હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે. વેવાય હોય, સગું હોય, મિત્ર હોય, વેપારી હોય, આપણી લેનદેન હોય તો બોજો નથી લાગતો. પણ આ અમને તો સાધુ છે ફરતા, આપણે શું કામ છે વિતરાગતાનું? હવે એને તમે ઘેર લઈ જાઓ, હેલા કે નહીં, એને તમે આહાર આપો, પડઘાવો, અને તમારા એક બી વ્યક્તિમાં એવું જોવે તો એ નિરાતે આહાર, તો એમાં અભિમાન કર્યું કહેવાય, એમાં માન કસાય કહેવાય. કે માન કસાય ના કહેવાય, અતિ મંદ લોભ છે ભોજનનો. ભોજનનો ભાવ તો છે, રાગ તો છે, નથી એમ નહીં, ના હોય તો આવત જ કેમ? પેલો દુકાનમાં આવ્યો એટલે રાગ તો છે જ, એમાં હારમો તો રાગ તો છે, પણ એવો રાગ નથી કે યાચના કરે. યાચના કરવું પાપ છે, હે ને, અને અતિ લોભ વગર યાચના થાય જ નહીં. સાંભળો એ રીતે આગળ કહે છે. જુઓ હવે સાંભળો આગળ. તે કહ્યું કે આહાર માંગવામાં અતિ લોભ શું થયું? એ પૂછ્યું છે ને, આહાર માંગવામાં લોભ શું છે? એમાં શું આવ્યું? ગુરુ માગે છે તું સાંભળ કે છે. પણ અતિ કસાય હોય ત્યારે જ લોભ નિંદક કાર્ય અંગીકાર કરીને પણ પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઈચ્છે. હવે માગવું હોય તો લોભ નિંદે છે, હે ને. માનો કે તમે અંદરમાં એટલો લોભ હોય ને તો ભાઈ મને આપને, મને આપને, હે ને, ધર્મેલાપ કરીને ઘૂસી જાય ઘરમાં, તો એ તો ઠીક નથી. આગળ કહેશે કેમ ઠીક નથી એમ. તેને અંગીકાર કરીને પણ આહારની વાંચા પૂર્ણ કરવાની ઈચ્છા થઈ, તેથી ત્યાં અતિ લોભ થયો, એટલે લોભ સિદ્ધ કર્યો. હવે પાપ કઈ રીતે? સાંભળો, બહુ જોરદાર કહ્યું છે. વળી તમે કહ્યું કે એમાં મુનિ ધર્મ કેવી રીતે નષ્ટ થયો? કેમ કે પાપ થયું ને, અને મુનિને પાપ હોતું નથી, પણ મુનિ ધર્મ એવો તીવ્ર કશાય સંભવે નહીં. હવે સાંભળો, વળી કોઈને આહાર આપવાનો પરિણામ નહોતો. આ વાત આવી. માનો કે કોઈને પરિણામ ના હોય, તમે કોઈના ઘરે બોલાવ્યા વગર જાઓ, કેવી દશા થાય? અરે તમને બોલાવ્યા હોય સાંજના જમણ માટે અને તમે 2 કલાક વહેલા જાઓ, કેવી દશા થાય? માનો કે તમે મને કહ્યું કે તમારે 24 ભાઈ મારે ત્યાં જમવા આવવાનું છે, અમારે એમ થયું કે પ્રફુલભાઈ છે 2 કલાક ચર્ચા કરીશું, 3 વાગે પહોંચી ગયો તમારા ઘરે. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો? બોજો લાગશે ને? અરે એમ લાગશે કે વહેલા આવી ગયા, હજુ તો બધું સાફ કરવાનું બાકી છે, આ મૂકવાનું બાકી છે, સંતાડવાનું બાકી છે. જીતુભાઈ બહુ દરિદ્રતા છે. સમજમાં આવે છે કે નહીં? એકલે આત્માની વાતોથી કાંઈ નહીં થાય. આત્માની વાતો કરવા વાળા જીવ બહુ ઊંચા હોય છે, બહારનું જીવન બહુ પસંદ કરતા હોય છે. એવું નથી હોતું કે? કેમ કે જે વ્રતાદી જે જડ છે કહેવા વાળાને વ્રત હોય છે. હાલા કે નહીં? એટલું જરા તમે વિચારજો. એટલે શું ભક્તિ આદિ, એને ભક્તિ આદિમાં ધર્મ નથી, અપ્રતિક્રમણ ઝેર છે. ગુરુદેવને પૂછ્યું, આ ભક્તિ કહ્યું ને ઓલી ગાથામાં સમયસારની, સમયસાર વિસ્કુમ કહ્યો ને, અને પછી 4 વાગે તો પોતે ભક્તિમાં ઝૂમતા હોય. હવે તમે એનું મેચિંગ કરજો જરા, કરીને મને કહેજો નેક્સ્ટ સન્ડે બાદ. હા, એટલે એનું કઈ, એ તો અધ્યાત્મની વર્તી, એનાથી કોઈ નિર્જરા નહીં થાય, પણ એ છોડીને કઈ પાપમાં લગાવવા નથી, અને એમાં તને રોકાવું નથી. એટલા માટે એ પ્રકારનું નિરૂપણ છે. કેટલો ઉપકાર છે જ્ઞાનીઓનો. રાજુભાઈ સાંભળો, વળી કોઈને આહાર આપવાનું પરિણામ નહોતું. આણે તેના ઘરમાં જઈ યાચના કરી. એના ઘરમાં જઈને કહ્યું, આવી જાય સવારે કોઈ
હવે કેટલી પોઝિશનો થાય, આપ એમને આપવા યોગ્ય વસ્તુ ના હોય, એ વખતે રેડી ના હોય, અને બહાર જઈને કોઈ કહેશે તો દુનિયા શું કહેશે, તો પછી એમ કહી દે કે ભાઈ તમારા લાયક છે એમ કહીને આપી દે લોકો. થાય છે કે નથી થતું? એવી રીતે છે તો કે એ એટલું દબાણવશ મુનિ આવે નહીં ઘરમાં. અને મેં તમને બતાવ્યું કે કેટલું થોડું બી હોય તો નીકળી જાય. જો યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો. હવે અંદરમાં આવી ગયા ધર્મલાભ કરીને, કઈ છે નહીં, સંકોચ થયો. હવે એ પ્રમાણે વખતે નાહી ધોયેલા પણ નથી, અને એ પ્રમાણે એવી યોગ્ય વસ્તુ પણ નથી, તો સંકોચ થાય ને, તો પીડા થાય ને, અંદરમાં પીડા થાય ને. તો પીડા કોઈને પીડા કરાવી એ કયું થયું પાપ? હિંસા. તો હિંસા એમાં સિદ્ધ કરશે. જો ગજબ છે પંડિતજીનું શું બૌદ્ધિક સ્તર. એને સંકોચ થયો, ન આપવાથી લોકનિંદા થવાનો ભય થયો, તેથી તેને આને આહાર આપ્યો, પણ એના અંતરંગમાં પ્રાણ પીડાવાથી હિંસાનો જ સદભાવ આવ્યો. એટલી પીડા કરાવે ધાર્મિક જીવ, કોઈને એટલી પીડા કરાવે, પીડામાં હેતુ બને, નિમિત્ત બને, ન બને હેને. એટલા માટે અમે લોકો, મારા જેવો સામાન્ય શ્રાવક, સામાન્ય વ્યક્તિ 10 લક્ષણ પર્વમાં જઈએ તો અમે નિયમ ઓલ ટાઈટ કરીને જઈએ. એટલા માટે ઓલાને સામે વિકલ્પ જ નહીં કે ભાઈ લેતા જ નથી, એટલે તારા ઘરે તું 2 પ્રવચન સાંભળીને જઈને બનાવી શકે, ગુરુદેવનું અને વક્તાનું પ્રવચન સાંભળીને પછી ઘરે જઈને બનાવી શકે એવું જ ભોજન લેવાનું. તો ઓલા આજે બોલાવા એટલે આવે જ નહીં સવારથી. બેનો તો બિચારી હલાવ્યો કે નહીં, તો કે ઠીક નથી. એને કોઈનું કોઈ બી વસ્તુમાં એને કોઈ એને નુકસાન પહોંચાડીને કોઈ જગ્યાએ ભોજન કરવું ઠીક નથી. કેમ કે કોઈને મોટો પ્રસંગ હોય, જો આમ બે ત્રણ વાતો છે કઈ દઉં. એ કોઈનો પ્રસંગ હોય અને મને કહે તો એને મારા માટે અલગથી ધ્યાન આપવું પડે, શુદ્ધ બનાવવું પડે, તો હું ભાઈ પછી આવી જઈશ ને. આપણું ઘર જ છે ને, ક્યાં બીજાનું ઘેર છે. તમે તમારું બરાબર સાચો, તમને એમાં ડિસ્ટર્બ થશો. આપણે કહીએ છીએ કે નથી કહેતા, પણ 2 વસ્તુ સમજો કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, આ છે તે છે, તો કોઈ મુનિરાજ સ્તર પર આપણે વિચાર કરીએ. કોઈ મુનિરાજ આપણે ત્યાં ઘરમાં આવે અને વિધિ ના મળે અને પાછા જાય, એટલે એમને જે ધાર્યું હોય એ ના મળે તો પાછા જાય, એમાં તો કોઈ બહુ મોટી વાત નથી. પરંતુ આપણી કોઈ શિથિલતાને લઈને કોઈ જીવ આપણે ત્યાં ભોજનથી વંચિત રહે તો એ સમાજની દરિદ્રતા છે. તમે શોર્ટમાં સમજી લેજો. લોકોને બહુ ત્રાસ લાગે છે, ધર્મના પ્રસંગમાં 2,000ની ડીશો ગોઠવી દે, પરંતુ 2 જણ શુદ્ધ ભોજન કરતા હોય તો એને ભાર લાગે કે તને ખ્યાલ નથી, તારી 2,000ની ડીશ ગઈ પાણીમાં, તને મહેમાન નથી. કેમ કે આ શુદ્ધ ભોજન આદિ એ મુનિરાજના જીવનની એક પ્રક્રિયા છે આગળ વધવામાં. કાંઈ નથી એમ નથી, અને બધું જ છે એમ નથી. એ સર્વસ્વ છે એમ નથી, પણ એ કાંઈ નથી એવું પણ નથી. ગૌણ કરીને નિષેધ છે, ધર્મ માનવાનો નિષેધ છે, એનો પ્રાઉડ કરવાનો નિષેધ છે, પરંતુ એનો નિષેધ નથી. શું કહ્યું? આ તો એનો જ નિષેધ કરી નાખે. ચલો જળ છોડી દો તો છોડીને વિતરાગ થઈ જાય ને. ના સીધું મંગાવી લેવું ને હોટલમાંથી, ટાઈમ ના બગડે ને, 1 પ્રવચન વધારે રાખીશું, નહીં રાખ પ્રવચન, ઠીક નથી. આ ઘરની અંદર ભાઈ આ બધું સમજ્યા પછી તો જીવનમાં આવવું જોઈએ ને. ના તું એટલો બી અતિરેક નહીં કર સ્વાધ્યાયનો કે તું ઘરે ચરણાનો યોગ ના પાડી શકે, ઠીક નથી. એટલો બી અતિરેક નહીં કર. ના સવારે 7 થી લઈને રાખે ને સંસ્થાઓ, તારું ચરણાનો યોગ નિભાવવું જોઈએ. સૂર્યોદય પછી તારું ભોજન ઘરમાં સ્ટાર્ટ થવું જોઈએ. ને ત્યાં વહેલું છે ને, વહેલું છે તો હોય, અને ત્યાં વ્યવસ્થા કરી છે, એમાં ના હોય તો કઈ નહીં, તું તારું બનાવીને જા, કઈ વાંધો નહીં. 1 પ્રવચન કઈ પ્રવચન 4 પ્રવચન સાંભળીએ તો જલ્દી સમ્યક દર્શન થઈ જાવ, ક્યાં લખ્યું છે? સમ્યક સ્વાધ્યાયનો નિષેધ નથી, પરંતુ જે રીતે જીવ કહે છે એ રીતે નિષેધ છે, ઠીક નથી. એ તો ભાઈ આ બધી વસ્તુની ટ્રેનિંગ ધાર્મિક ક્ષેત્રોમાં આપવાની હોય છે, પણ ધાર્મિક ક્ષેત્રમાં આનાથી ઉલટી ટ્રેનિંગ થઈ જાય છે. જીવ શીખશે ક્યાં? પછી શીખવાનો એક જ ચીજ છે. અરે ઘરે કોઈ એવો જીવ આવે તો ખબર પડે ને નવી બહુઓને કે શું હોય છે. એટલે મને દર રવિવારે બોલાવજો એમ નથી કહેતો, હું તો અહીંયા જ શીખવાડી દઈશ.
અને તેમ થાય કે દર રવિવારે આવું છું તો દરેક એક જણના ઘરે લઈ જાઓ, હું શીખવાડતો જઈશ. એવી યાચનાનો માર્ગ નથી આ ભાઈ. કોઈ એક વ્યક્તિ 500 માણસ હોય ને એક માણસ એ બી એ ધર્મને હે ધાર્મિક જીવન જીવતું હોય અને જમ્યા વગર જાય તમારા આંગણેથી, તો કે સમાજની દરિદ્રતા છે કે તારા 100 કરોડ કે ધૂળ છે, આમે ધૂળ છે, આમે ધૂળ છે. તો આ રીતું ભાઈ આળસ છે, તને શિથિલતા છે, તને રેડીમેડ જોઈએ છે, તને રેડીમેડ ધર્મ જોઈએ છે, હેલા કે નહીં, તને વાતોમાં મળી જાય એવો ધર્મ જોઈએ છે, તો કે એમ નથી. આ રત્નત્રયનો માર્ગ છે. વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય સાધક માર્ગમાં સાથે હોય છે, આગળ પાછળ બી નહીં. બહુ વિચાર કરજો ભાઈ, સામાન્ય વાત નથી. આપણે ત્યાં કોઈ આવ્યું હોય એ ટાઈપનું વ્યક્તિ, તો આપણે એનું પ્રાયોરિટીમાં સન્માન સાથે સૌથી પહેલા વિચાર કરવો જોઈએ. એ તો કે અમારા જેવો સીધો માણસ હોય, ના હું તો ઘરે જમીને આવીશ, ચિંતા નહીં કરતા. એને ખ્યાલ આવે કે નહીં કે તમારી આકુરતા વધારવી ના કરતા એમ કરવું ને, સામે વાળા એવી ફરજ છે અને તમારી ફરજ, હા વાંધો નહીં એવી છે એમ ઠીક નથી. વાત જમવા જમાડવાની નથી, વાત મહિમાની છે. અહિંસા પરમો ધર્મની એક બાહ્ય ક્રિયામાં પણ જો તને શિથિલતા હોય તો આખો આત્મા જે છે હારી એ તને પસંદ નથી. એટલી બધી વાતો છે ભાઈ. તમે લોકો મને જયારે પ્રવચન પછી કહો છો ને કે નહીં અમને આ બતાવો સારી વાત છે, એટલે નહીં તો હું તો દાળ ચંદ્રકાંત પૂરું કરી દઉં, કઈ ખાસ વાત નથી. પણ જે વાત સમજવું હોય હે ને, પૈસાથી ધનવાન નહીં, ભાવોનો ધનવાન હોવું જોઈએ. ભાવ શૂન્ય થઈ ગયું. આમ બી તો પંચમકાળ આગળ વધતો જાય છે તો અંદર ભાવ ખતમ થતા થઈ ગયા. એકબીજા પ્રત્યે ભાવ ક્યાં કહીએ પણ છે કે પેલા મામાને ઘેર જતા ને તો અઠવાડિયું રોકાતા, હવે ના મામાને ટાઈમ છે ને ભાણિયાને ટાઈમ છે કે નહીં? આવું થઈ ગયું ને. હવે તો લૌકિક લાગે છે આ વાતો. અરે કાંઈ અંદરમાં જીવ એટલો સ્વાર્થી ને એટલો લોભી ને એટલો લોભ ને, અરે આવી જાય 4 કલાક બગાડી દે, 1 કલાકની મારી ઇન્કમ ખબર છે તમને કેટલી ઇન્કમ છે? 1 કલાકની 1 લાખ ઇન્કમ હોય અને 4 કલાક આવીને ભાણિયા પાસે બેસી રહેવું પડે, મામા પાસે, તો 4 લાખ ગયા કે નહીં? તો મામા મોઘા કે 4 લાખ મોઘા? બતાવો જલ્દી ફટાફટ. અરે તને કાંઈ નથી, તું હેને દયા ધર્મ નથી, એ વાત તારા માટે નથી હેને, એ તારા માટે નથી. તું પહેલા તારા અંદરના સંવેગષ્ટી જીવોને જે બહારના ગુણો કેટલા કયા છે, સંવેગ ને અનુકંપા આદિ, ધર્મ નથી. પણ જીવન એવું ના હોય એમ નથી કહ્યું શાસ્ત્રમાં. બરાબર સમજી લેજો ભાઈ. જો પૂરા કરીએ ને 5 પાપ કઈ રીતે ઘટાડે, જો છે 5 મિનિટ, 5 મિનિટમાં 5 પાપની ચર્ચા કરી શકજો. ક્યાં હતા? હા, એ જે હિંસાનો તો ખ્યાલ આવી ગયો ને. હવે આગળ પણ હા ફરીથી હા, તેથી તેણે આહાર નાખ્યો, પણ તેના અંતરંગમાં પ્રાણ પીડાવાથી હિંસાનો સદભાવ આવ્યો. જો પોતે તેના ઘરમાં ન ગયો હોત અને તેને જ દેવાનો ઉપાય હોત તો તે આપત. એને ઘરમાં જવાની દોડમેલ મારવાની પદ્ધતિ જ નથી. એને આપવું હોત, એને ગરજ હોત તો દરવાજાની બહાર આવીને કલશ લઈને મંગળ દ્રવ્ય લઈને પડઘાવા ઊભો હોત. પણ એનો દરવાજો બંધ છે, એનો અર્થ કે એને ભોજનની અનુકૂળતા નથી. એમાં શું થઈ ગયું? અને મને આજની એવી કોઈ ગરજથી થોડી આવે છે. અને તેથી તેને હર્ષ જ થાત, મારે જમાડવું હોય તમને અને હું બહાર તમને બસ લઈ જાઉં તો કેટલો હર્ષ હોય કે નહીં? મજા આવી. આજે અમને 2 શબ્દ કહો તો આપણે, હું બી તમને 2 શબ્દ કહું, તમે મને કહો, આપણે વાંચીએ, સાંભળીએ, ચર્ચા થાય. જમવાનું તો 5 મિનિટનું હોય છે, એને 2 કલાક ચર્ચાઓ થતી હોય છે, સ્વાધ્યાય થતો હોય, છોકરાઓ જોડાય છે, છોકરાઓને ખ્યાલ આવે છે, બાળકો એમાંથી પ્રેરણા થાય છે, પ્રેરિત થાય છે હે ને. વિદ્વાનને ઘરે લઈ જઈને પછી બધું બતાવતા નહીં, મારો આ વેપાર ને આ વેપાર ને આ વેપાર હે ને. કોઈ સામે એવું હોય તો બી નહીં બતાવતા, એને આદત નહીં પડાવતા હે ને. ખ્યાલ આવ્યું કે નહીં? પૂછો ભાઈ આપવા ફલાણી ગાથામાં આમ કહ્યું છે સાહેબ, તો શું વાત છે જરા કહો ને, એમ કહીને વાત છે કે દેવી, આપણું કામ એટલું જ છે. આગળ હા,
પણ તેના મકાનમાં જે ભોજન માંગવું એ તો તેને દબાણ કરી કાર્ય કરાવવા જેવું થયું. હવે દબાણ કરાવવા જેવું થયું ને હે હપ્તા જેવું, બરાબર ને? એવું જ થયું. હવે જો હવે જૂઠ, બીજું પાપ જૂઠ. વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી અસત્ય વચન થયું. અસત્ય વચનના ભેદ છે ને ગર્હિત વચન. મને આપો એ દુનિયામાં નિંદનીય વાક્ય છે, તો એ ગર્હિત વચન થયું. અને ગર્હિત વચન અસત્ય વચનનો એક ભેદ છે. એટલા માટે કે તારે અસત્ય નામનું પાપ થયું. સાંભળો એક એક. અને તેને આપવાની ઈચ્છા નહોતી, સાંભળો, છતાં આપણે યાચના કરી ત્યારે તેને પોતાની ઈચ્છાથી તો આપ્યો નહીં, પણ સંકોચ કરીને આપ્યો. એટલે ઈચ્છા વગર આપ્યું. કોઈની ઈચ્છા વગર લેવું અદત્ત ગ્રહણ, એટલે ચોરીનો ભાવ થયો. શું ગદર છે પંડિતજી, ક્યાંથી ગયા? એટલે આ ત્રીજા નંબરનું પાપ, ચોરીનું પાપ એને લાગ્યું. હવે સાંભળો, તથા ગ્રહસ્થમાં ઘરમાં સ્ત્રી જેમ તેમ બેઠી હોય અને ચાલ્યો ગયો, ઘરમાં આવી ઘૂસી ગયો, કે જો સીલમાં દોષ લાગે છે, હે ને? મુનિરાજ આવે તો બીજા ખંડમાં નજર ના જાય, સ્ત્રીના હાથ પગ પર નજર ના જાય. તો કેટલું તમે સમજી ના શકો. આપણે તો એવું સમજીએ કે શું વાત છે એમ, હે ને? હવે એકદમ અચાનક તમારા ઘરમાં કોઈ આવી ગયું, હું આવી ગયો, હવે બેનને કઈ કપડું નાખવાનું બાકી હોય કે કાંઈ સમથિંગ કંઈ હોય તો નજર તો પડે. અને રાગી જીવ સામે, અથવા કોઈ માતાજીનું કોઈ આવ્યું કોઈ, તો સામે કોઈ ભાઈને જબ્બો ના પહેરેલો હોય, બનિયન હોય, તો ઠીક નથી. એનો એ જ્ઞાનનું જ્ઞેય એ તરફ ધ્યાન જવું કે શીલમાં દોષ લાગે, શીલની વાડમાં દોષ લાગે છે, હે ને? એ તો વ્રતી જીવો છે, જો, હે ને? તેથી ત્યાં બ્રહ્મચર્યની વાડનો ભંગ થયો. એટલે કયું પાપ થયું? અબ્રહ્મ્ય ભાવ થયો ને. કુશીલ નામનું પાપ છે. શીલનો ભંગ થયો. હવે જો, હવે છેલ્લું પરિગ્રહ. આહાર લાવી કેટલોક વખત રાખ્યો, હે ને? મુનિરાજને તો બસ આજ પાત્ર, કર પાત્ર, અને આજ છોડી દીધું, પાત્ર પતી ગયું. હવે તમે ઓરાવો છો, જે બી સંપ્રદાયમાં ઓરાવે છે, તો પાત્ર રાખવું પડે પાછું. પછી ગુરુદેવજીનો પ્રસંગ યાદ કરો કે પાત્ર રંગવા માટે અમે આ દીક્ષા નથી લીધી, તો કે પાત્ર વગરનો ધર્મ શોધી લેજે. શોધી લીધો. હેલાવે કે નહીં? પાત્ર વસ્ત્ર વગરનો ધર્મ શોધી લીધો. મહાવીર જન્મ કલ્યાણકના દિવસે સીલ બી લગાવી દીધો, સ્વીકાર બી કરી લીધો. આવે છે કે નહીં ભાઈ? બહુ મોટી વાત છે, હે ને? અહીંયા આગળ શું કહે છે? આહાર લેતી વખત કેટલોક વખત રાખ્યો. આહાર આદિક રાખવા, પાત્ર આદિક રાખ્યા, એટલે જે પરિગ્રહ થયો એ પ્રમાણે 5 મહાવ્રતોનો ભંગ થયો. ગ્રસ્ત જીવનમાં ચાલે, મુનિ જીવનના માટેનું આ જીવન નથી, તેથી ભંગ થવાથી મુનિ ધર્મ નષ્ટ થયો. તેથી યાચનાપૂર્વક આહાર લેવો એ મુનિને યુક્ત નથી, એમ કહીને અહીંયા 5 પાપ કહ્યા. હવે છેલ્લે એક પ્રશ્ન મૂકે છે, નેક્સ્ટ શનિ રવિ લઈશ, કે ભાઈ 22 પરિસરમાં એક યાચના પરિષદ કહ્યું છે, એનું શું? એની ચર્ચા હું નેક્સ્ટ ટાઈમ કહીશ. બહુ અદ્ભુત ચર્ચા. એના પછી ધર્મનું અન્યથા સ્વરૂપની ચર્ચા થશે. સહેજાનંદી અવિનાશી